વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આ જે પ્રમાણે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમમાં આપણે દરેક અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરતા હોઈએ છીએ અને તેની સાથે જે બજેટમાં અલગ અલગ જે એલોકેશન કરવામાં આવ્યા છે તેને લઈને ચર્ચા વિચારણા છેલ્લા 1-2 દિવસથી જે આપણે શરૂ કરી છે કે જેમાં અલગ અલગ સેક્ટર વાઇઝ આપણે ચર્ચા કરીએ છીએ। શિક્ષણને લઈને ચર્ચા કરી હતી અને તેની સાથે એગ્રીકલ્ચરને લઈને આજે ચર્ચા કરવાની છે, એટલે કે કૃષિને લઈને આ વખતે ચર્ચા કરવાની છે કે ખેડૂતોને જે એલોકેશન અત્યારે તો કરવામાં આવ્યું છે ખેડૂતો માટે એ કેટલું યોગ્ય છે અને અત્યારના સમયમાં કેટલું જરૂરી છે તેને લઈને આજે ચર્ચા કરવાની છે। કે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા ત્યારે ગુજરાતમાં અત્યારે અલગ અલગ જાહેરાતો ખેડૂતો માટે તો કરવામાં આવે છે, પણ તેની સાથે આવક બમણી કરવા માટે અત્યારે તો કોઈ પ્રયત્ન જોવા મળતો નથી તેવી પણ ક્યાંક પરિસ્થિતિ સામે આવી છે। જે આમ જોવા જઈએ તો 24,000 કરોડનું જે આ બજેટ તો જાહેર કરવામાં આવ્યું છે અને તેની સાથે જ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે રૂપિયા 11,000 કરોડનું જે વધુનું કૃષિ રાહત પેકેજ પણ જાહેર કર્યું છે અને સાથે જ 18,000 કરોડ જે ચૂકવવામાં આવ્યા છે, જેમાં મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકની ટેકાના ભાવે ખરીદી માટે અત્યારે તો જે આ ચૂકવવામાં આવ્યા છે। તો બીજી બાજુ જળ સંસાધનોના વ્યવસ્થાપન માટે 3,043 કરોડ, એટલે કે અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી છે, પણ તેની સાથે ખેડૂતો સુધી આ પહોંચ્યું છે કે નથી પહોંચ્યું અને તેની સાથે હજુ પણ આમાં કયા પ્રકારની જોગવાઈઓ જરૂરી છે આજે તેને લઈને ચર્ચા વિચારણા કરવાની છે। અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નાગજીભાઈ ભાયાણી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કૃષિ નિષ્ણાત છે, જે.કે. પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કૃષિ નિષ્ણાત છે, સાથે સાથે ખેડૂત અગ્રણી પણ છે, અને રતનસિંહજી ડોડિયા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ખેડૂત અગ્રણી છે અને સાથે સાથે કૃષિ નિષ્ણાત પણ છે। આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। રતનસિંહજી, શરૂઆત હું આપણાથી કરવા માંગીશ કે જ્યારે આપણે ગુજરાત સરકારની વાત કરવામાં આવે તો 24,022 કરોડ રૂપિયાની જે અત્યારે જોગવાઈ કરવામાં આવી છે અને તેમાં પણ ખેડૂતો માટે મોટી જાહેરાતો તો કરવામાં આવી છે, પણ તેની સાથે શું આ યોજનાઓ અને શું આ જાહેરાતથી અત્યારે તો આપ ખુશ છો કે ના અત્યારે જે જોગવાઈઓ કરવામાં આવી છે યોગ્ય કરવામાં આવી છે તેમ? પહેલા પ્રથમ તો આ બજેટને ખાલી રૂપાળું બતાવવા માટે અને ખાલી આંકડાની માયાજાળ છે। ખેડૂતોને પોતાના પોષણક્ષમ ભાવ નથી મળતા। 2022માં ડબલ આવકના જે બણગા ફૂટ્યા હતા એ માયલું કઈ છે નહીં, અને ખાસ ખેડૂતને સદ્ધર કરવાની કોઈ આમની પાસે નીતિ જ નથી। એનું તમને એક દાખલો દઉં કે 1985 ની આસપાસથી જે પાક વીમા યોજના ચાલુ હતી જે કેન્દ્ર સરકારની હતી, એ વડાપ્રધાને એમનું નામ લેવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નામની યોજના બહાર પાડી અને વાહવાહી લૂંટવા માટે તમારો પાક આમ થાય છે, આમ થઈ જશે, ફળામ પડ્યો હોય છે તો તમને વળતર મળશે, એવી જે સુખિયાણી વાતો કરી અને જે મત મેળવવા માટે જ અને એ યોજના જે બંધ કરી 2020માં બંધ થઈ ગઈ। 2020માં બંધ થઈ ગઈ ત્યારે યજ્ઞભાઈ આ સરકારને આપના માધ્યમથી કહેવા માંગુ કે એને જરા પેટમાં દુખતું નથી, એને તો ઓલા વાળું હે વાડી રે વાડી દલા તરવાડી કે લવ 1-2 કે ના લે 2 10 12 આ એવી રીતે વીમા કંપનીઓને કાયા 2020માં 430 કરોડની આસપાસ ખેડૂતોનું પ્રીમિયમ કાપી લીધું, છતાંય વીમા કંપની બંધ કરી દીધી અને વીમો બંધ કર્યા પછી આ સરકાર બેંકો પાસેથી વીમાના 400 કરોડ રૂપિયા ખેડૂતના પાછા નથી દેવરાઈ ગઈ પ્રીમિયમના। બીજી વાત, આમની નીતિ એક પણ જગ્યાએ સારી નથી અને કોંગ્રેસ અને આપ બી નમાલા હે જાહેરથી કહું ને તો હું એવું કહું કે ખેડૂતનું લડવું જ હોય તો એમને સહકારી ક્ષેત્રમાં આમની હાથ પડવું પડે। સહકારી ક્ષેત્રમાં આમની એટલી તાનાશાહી વધી ગઈ છે કે ભાઈ મગફળીથી માંડીને ટોટલ જણામાં પોતે નક્કી કરે ભાવ થાય, પોતાના મળતિયાઓ ગોડાઉન ભરે। હાલો તમને બતાવું રાજકોટના ગોડાઉન કેટલા ભર્યા છે, ગોંડલના કેટલા ભર્યા છે, જે જગ્યાએ ગોડાઉન ભર્યા એ પ્રાઇવેટ વ્યક્તિઓ ભરી લીધા છે। જયારે ખેડૂત પાસે માલ નીકળે ત્યારે એ પ્રાઇવેટ ભરી લે। અને ત્રીજી વાત કે પાક વીમા યોજના બંધ કરી, તો બંધ કર્યા પછી એને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ચાલુ કરી તો 4 વર્ષ થયા, 4 વર્ષની માટે એક પણ જગ્યાએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એમને અમલ ન કરવામાં આવ્યો। ખાલી 2 વખત એટલે નોટિફિકેશન જાહેર કર્યું, ત્રીજી વખત એ બંધ થઈ ગયું। તો એવી રીતે ખેડૂતને આ જે સહાયની વાત કરવામાં આવી ને ભાઈ,
તો આપના માધ્યમથી ઈ જણાવવા માંગુ, કોઈ ખેડૂતને સહાયની તમારી સૂચનાની જરૂર નથી. સહાય માત્ર ને માત્ર એમ પેનલમાં જેટલા મશીનરી વાળા અને સાધનો વાળા જે છે ને એમને હપ્તા લેવા માટે જ છે. નાગજી દાદા, હું જાહેર માધ્યમથી કહું છું કે મારી પાસે એટલા કુંભાન એમના પડ્યા છે. કોઈ પણ મશીનરી તમે ધારો કે થ્રેશર લીધું તો થ્રેશર ને એમ પેનલમાં 4000 કિલો દેખાડતા હોય અને નીકળે 3200 કિલોનું. એનો મતલબ એવો કે એમને લોસ છે ક્વોલિટીમાં, એટલે 20% પ્રોફિટ થયો, 10% અહીંયા પહોંચતો જ્યાં સુધી પહોંચે એ ખબર છે. એવી જ રીતે હમણાં અમે 17 તારીખે અમે ગાંધીનગર ગયા ત્યારે ઊન પાલભાઈ હતા. પાલભાઈએ થોડાક ટેકાના ભાવની વાત કરી, ત્યાં સુધી અધિકારી બેઠા રાજપૂત સાહેબ. પણ જ્યારે મેં એમને એમ પેનલની વાત ખોલી એટલે તરત રામ રામ કરીને ઉભા થઈને રામ રામ કરવા નથી ઉભા રહ્યા. ખબર પડી ગઈ કે આમાં આપણે ખેતી ફસાઈ જવાની. એટલે રતનસિંહજી એમ કહી શકાય કે આ યોજનાઓ અને તેની સાથે બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે પણ ખેડૂત સુધી બધું પહોંચતું નથી તેમ. તમને ચોખ્ખો દાખલો દઉં કે તમે થ્રેશર લેમાં 2 લાખ રૂપિયાની સબસિડી છે, પણ 2 લાખ રૂપિયા તો સબસિડી સરકાર આપે એ કરતા તો 2 લાખનો વજન એમને ઓલા કાઢીને સાધનમાં કઈ લીધા છે. જે સાધન આવે એ હલકી ગુણવત્તાના આવે છે, ખુલ્લી કપું. 2 કંપનીઓ સારી છે, હું બધી નથી કહતો, પણ મેં જેટલી ચેક કરી એકાદી કંપની સારી નીકળી, 7-8 ચેક કરી એમાંથી. એટલે જે એમ પેનલમાં ઈ કૌભાંડ કરવા માટેનું સાધન છે એ કરતા તમે સીધા કોઈ ખેડૂત મોબાઈલમાં નથી કહેતા મને એક યોજના ગમી, સરકાર મોબાઈલ ગમે લ્યો તમને 4000 કે 8000 દે ફાઇનલ, બરોબર નાગજી દાદા? એવી રીતે આ યોજના જાહેર કરી દો. તમારે ચેક કરવાની, તમે હોલ એન્ડ લોક, ફોલ લોક, ફર્ગ્યુસન લોક કે કોઈ પણ અધર કંપની ટ્રેક્ટર લ્યો, તમારે પાકું બી આરટીઓ ના કાગળ મોકલી દેવાના, એટલે તમારે સીધું ટ્રેક્ટરની સબસિડી તમને 60,000 કે લાખ દઈ દો. ઈ યોજના ચાલુ કરો. તમે એમ પેનલમાં હે એનું જ ખરીદવાનું બંધ કરો. જી, ઈ તમારા જે હપ્તા હે સેટિંગ કરવા માટે એમ પેનલ બધાને રાખ્યું છે. જી બિલકુલ બિલકુલ. નહીં ગમનું નહીં લે. ઓકે ઓકે, બિલકુલ બિલકુલ. રતનસિંહજી આભાર અમારી સાથે જોડાવા માટે. તો એક બાજુ જે રીતે ગુજરાત કૃષિ બજેટની તો વાત કરીને તેમાં પણ અલગ અલગ બાબતો તો અત્યારે હાલ ચર્ચાઈ રહી છે. સાથે જ નાગજીભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને? કારણ કે 24,022 કરોડ ગઈ વખતે શિક્ષણ અને આરોગ્ય પછી સૌથી વધારે જે જાહેરાત કરવામાં આવી હોય તે કૃષિ બજેટમાં જે કરવામાં આવી હતી, ત્યારે આ વખતનું આ બજેટ પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 24,022 કરોડનું જે કૃષિ બજેટ જાહેર થયું છે એમાં 2 આંકડા મને પૂછ્યા. એ 11,000 કરોડની રાહત પેકેજ. હવે એ તો ગયા વર્ષની વાત છે ને, હમણાં જે 10,000 ની વાત થઈ એ જ આંકડા એ છે, અને 18,000 કરોડની જે ખરીદીની વાત છે એ પણ કઈ સાલની વાત છે. તો એને આ બજેટમાં તમે બેનો ટોટલ કરો તો ભેગું નથી થાય એમ. એટલે એક તો ક્યાંક ત્યાં કન્ફ્યુઝન છે. બીજી ઘણી વાત એવી છે કે જે કઈ ચીલા ચાલુ કામકાજ હતા એને નાણાપ્રધાને ચાલુ રાખ્યા છે, જેમ કે વીજળીની સબસિડી હોય અને બીજી વ્યાજ સબસિડી જે બેંકોને ચૂકવવામાં રાજ્ય સરકાર તરફની એ, અને એક વધારાનો દિવસનો પાવર જે કરવાનું છે એ બાબતની જે જોગવાઈ કરવામાં આવી છે એ, એટલે એવી જે કઈ આગલી યોજનાઓ છે એને ચાલુ રાખવા માટેનું બજેટ છે. એમાં કોઈ નવીન વસ્તુમાં મને લાગતું નથી. ખાસ તો એકાદી આંખે ચડેલી વાત મને મગજમાં આવી કે જેમ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાનો સીએનજી પ્લાન્ટ જે છે એવા એને ધ્યાનમાં રાખી અને 4 ઝોનમાં એક આવા સીએનજી પ્લાન્ટ કરવા, તો એ વસ્તુ આમ પર્યાવરણ માટે અને પશુપાલકો માટે બંને માટે જરૂરી છે. અત્યારે જયારે સહકારી ક્ષેત્ર ખૂબ આગળ વધી રહ્યું છે ત્યારે સહકારી ક્ષેત્ર જો આમાં યજ્ઞભાઈ સામેલ થાય, અને ગૌશાળાઓ ગામોગામ ગૌશાળા છે અમારે સૌરાષ્ટ્રમાં તો, એટલે ગૌશાળાઓમાં જે છાણ એનું નીકળે છે ઢોરનું, એ પશુઓના છાણમાંથી ખૂબ સારી રીતે સીએનજી ડેવલપમેન્ટ થઈ શકે એમ છે. એટલે ગૌશાળા પાસેથી વિશેષ પ્રમાણમાં મોટા જથ્થામાં થાય અને જિલ્લા લેવલ કે તાલુકા લેવલે જો આવું સીએનજી પ્લાન્ટ ચાલુ થાય તો એમાંથી ઘણી બધી આગળ વિચારણા થઈ શકે. એનું કારણ છે છાણ છે એ તો સીધું ખેડૂત ખેતરમાં નાખી દે છે, પણ એ છાણને પેલા બાયોગેસમાં નાખીએ અને એમાંથી જે ગેસ નીકળે છે એ ગેસને ચોખ્ખો કરવામાં આવે છે, ક્લીન કરવામાં આવે છે. એમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડને દૂર કરી અને પ્યોર સીએનજી 95 થી 98% સ્વરૂપમાં મળે તો દરેક વાહનમાં ચાલે
અને એ વાહનો માટેનું સીએનજી પંપ પણ સરકાર એલોટ કરે છે. એટલે એ બાબતે જો આગળ વધે તો ખૂબ સારું કહેવાય. પણ મને જ્યાં સુધી સરકારનો અનુભવ છે ત્યાં સુધી કાગળ પરની યોજનાઓને અમે ઘણીવાર અમલમાં મૂકવા માટેની કોશિશ કરીએ છીએ, પણ એમાં એવા ઘણા બધા પ્રશ્નો આવીને ઉભા રહ્યા છે અને એનું સોલ્યુશન કોઈ પાસે છે નહીં. કાગળ ઉપર બધું સારું લાગે છે. એક દાખલો દઉં, 10,000 એફપીઓ સ્ટાર્ટ કરવાનું સરકાર મોદી સાહેબની પોતાની ઈચ્છા હતી. 1 લાખ કરોડનું બજેટ આપવામાં આવ્યું. હવે અમારા જે સહકારી તંત્રને જે પૈસા પૂરા પડે છે એના નેશનલ મેનેજરને હું મળ્યો તો એમણે મને કીધું કે ભાઈ તમારી પાસે જમીન હોવી જોઈએ. સાહેબ, એક સંસ્થા ચાલુ થાય એની પાસે 20-25 લાખની વીઘો જમીન, એની 1 કરોડની જમીન શરૂઆતમાં ક્યાંથી હોય? તો એને માટે અમે સરકારી પડતર જમીનની માંગણી 2022માં કરેલી, પણ હજી હાલ એના જે પૈસા ભરી દીધા છતાં કોઈ સરકાર સામું જોતી નથી. એટલે આનો અમને કરવો અનુભવ થાય છે કે યોજનાઓ જાહેર થાય છે પણ એનું ખરેખર ખેડૂતો રસપૂર્વક ઇમ્પ્લિમેન્ટેશન કરવા જાય તો કશું થતું નથી. એટલે એમાં આ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. બાકીની વાત કરું તો બજેટને હું એક જ શબ્દમાં કહું કે ચીલા ચાલુ બજેટ છે અને આગલે વર્ષ માટે એને લંબાવવામાં આવ્યું છે. બસ એટલું કહીશ. હવે એક બીજો પ્રશ્ન એ થશે કે આવતા વર્ષે માની લો કે આ બધે કોઈ કમોસમી વરસાદથી નુકસાન થયું કે જે કઈ થયું એને માટેની જોગવાઈ શું છે? તો તેને 11,000 કરોડ આમાં બતાવી દીધા. આગલા હતા કે આ વર્ષના છે અને આ વર્ષના છે તો 11,000 કરોડ શા માટે થાય? કેટલું નુકસાન થશે એની આગાહી કોણ કરશે? એટલે આમાં ઘણા બધા પ્રશ્નો મને લાગે છે. એટલે બિલકુલ સાચી વાત છે. એટલે એમ કહેવાય ને કે બજેટમાં જાહેરાતો તો કરવામાં આવે પણ તેની સાથે ખેડૂત સુધી પહોંચવી પણ બહુ જરૂરી છે. જે કે ભાઈ આપ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ બજેટમાં ગૌવંશને બચાવવા માટે પણ અત્યારે તો જે બાબત જોવા મળી રહી છે ને સાથે સિંચાઈને લઈને પણ આ વખતે જે બાબત જોવા મળી રહી છે કે ના સિંચાઈ જે વધારવા માટે પણ અત્યારે તમામ ધ્યાન આપવામાં આવશે અને જળ વ્યવસ્થાપન માટે 3,043 કરોડની જે જોગવાઈ પણ છે તેને પણ આપ કઈ રીતે જુઓ છો? યજ્ઞભાઈ, ખરેખર તો બજેટમાં અત્યારે જે વાત થઈ રહી છે જળ સંચયની, તો આપણે સરદાર સરોવર નર્મદા યોજના 2012માં પૂર્ણ કરવાની હતી અને આ સરકાર વર્ષોથી આવી રીતે બજેટ ફાળવે છે અને ક્યાં વપરાય છે. એટલું બજેટ તો ખરેખર જે ભ્રષ્ટાચાર વાળી કેનાલો બની છે એને રિપેરિંગ કરવામાં જતું રહેશે. બીજી વસ્તુ કે જે બજેટમાં ફાળવણી થવી જોઈએ કે કુદરતી આપતકાલીન પરિસ્થિતિઓ અત્યારે નિર્મિત થાય, કમોસમી વરસાદના પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યા છે, અત્યારે ગ્લોબલ વોર્મિંગના લીધે હવામાન સતત પલટો મારી રહ્યો છે, એવા ટાઈમે કુદરતી આપતકાલીન પરિસ્થિતિમાં ખેડૂતોને મદદરૂપ થાય અને એ મદદરૂપ થવા માટે એક રિઝર્વ બજેટની જે જરૂરિયાત હતી એ બજેટમાં ક્યાંય ઉલ્લેખ નથી. જે અત્યારે આપણે માની લ્યો કે દેશમાં બીજા ઘણા બધા રાજ્યોમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલી રહી છે, એના માટે જે તે સ્ટેટ ગવર્મેન્ટ એનું બજેટ ફાળવે પ્રીમિયમ પેટેનું, તો એ છેલ્લા 4-5 વર્ષથી ખેડૂતના પ્રીમિયમ પેટે કોઈ ગુજરાત સરકારને ખર્ચ નથી થયો. તો એવા સમયે એ પણ બજેટની ફાળવણી વધુ કરવી જરૂરી હતી, એ નથી થઈ. ત્યારે જે રીતે અત્યારે આપણે પાણીની વાત કરીએ તો 2012ની જે યોજના હતી હજુ પૂર્ણ નથી થઈ, એમાં પણ ઘણું બધી કામગીરી બાકી. એપીએમસીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણી બધી કામગીરી કરવાની જરૂરિયાત હતી, એ પણ બાકી, એ પણ બજેટમાં કોઈ જોગવાઈ નથી. ત્રીજી વસ્તુ ગણીએ કે જે અત્યારે 18,000 નાગજી બાપાએ કીધા કે એપીએમસી માંથી MSP થી જે ટેકાના ભાવથી ખરીદી માટેનું જે બજેટ ની વાત કરે તો માની લ્યો કે ટેકાના ભાવથી મગફળી ખરીદી હોય, કપાસ ખરીદવો હોય, એરંડા ખરીદ્યા હોય કે તુવેર ખરીદી હોય. હવે માની લ્યો કે ખેડૂતો જોડેથી 1,800 કરોડ રૂપિયાની મગફળી ખરીદી, તો એ મગફળી શું દાનમાં સરકાર આપી દેવાની છે? એટલે 1,800 કરોડમાંથી માની લ્યો કે સરકારની અણઆવડતના કારણે અથવા તો બજારના નીચા ભાવના લીધે 100-200 કરોડ રૂપિયા એમાં ફાળવણી જાય, બાકીના 1,600 કરોડ રૂપિયા તો સરકારને રિટર્ન થવાના છે. તો એ 1,800 કરોડ રૂપિયા ખેડૂતોના નામે ખેડૂતોના બજેટમાંથી કાપવા એ ખરેખર અચૂકતી વાત છે. પણ ખબર નહીં, ત્યાં મારા કરતા પણ વધુ બુદ્ધિજીવી લોકો બેઠા હોઈ શકે એવું મને લાગી રહ્યું હોય. કારણ કે જે ટેકાના ભાવનું જે બજેટ ફાળવે યજ્ઞભાઈ, એ તો સરકાર જ્યારે માર્કેટમાં ખેડૂતના ભાવથી નીચે ભાવ થઈ જાય MSP ના ભાવથી, ત્યારે 6 થી 7% જણસી ખરીદે છે. પણ 1,200 રૂપિયાની જે મગફળી ખરીદી એ સરકાર 1,000 રૂપિયામાં તો વેચવાની છે ને.
કે નથી વેચવાની? જી જી. તો એમાં આખું બજેટ ખેડૂતના ખાતામાં નાખવું ક્યાંની વાત. ચોથી વસ્તુ જે વાત કરી કે જે અત્યારે સાધન સામગ્રી ઉપર બજેટ ફાળવવામાં આવે, ખરેખર તો સાધન સામગ્રી ઉપર બજેટ ફાળવવાની જરૂરિયાત જ નથી સરકારે. એ બજેટ અમે પાછું આપવા માંગીએ સરકારને, પરંતુ જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય અમારી જરૂરિયાતની, ટ્રેક્ટર કે કોઈ પણ અમારી પ્રોડક્ટ એને ટેક્સ ફ્રી કરી દે, જેથી બજેટ નો રૂપિયો રૂરલ શૈક્ષણિકમાં, રૂરલ આરોગ્યમાં વાપરી શકે. આ સબસિડી જે આપે સાધન સામગ્રી ઉપર યજ્ઞભાઈ, એની કોઈ જરૂરિયાત જ નથી. ફક્ત અને ફક્ત ટ્રેક્ટર ઉપરથી જીએસટી હટાવી દેવામાં આવે, જે કઈ અમે સાધનો ખરીદીએ એની ઉપરથી ટેક્સ બંધ કરી દેવામાં આવે, એ વસ્તુને ટેક્સ ફ્રી કરી દેવામાં આવે, અને એ બજેટ જે બચે એ ગ્રામીણ આરોગ્ય માટે વાપરવામાં આવે. ત્રીજી વસ્તુ કે ગૌવંશ માટે જરૂરી છે કે ગૌવંશને બચાવવો જરૂરી છે, પણ ગૌવંશની સાથે સાથે નંદી દેવને પણ ક્યાંક ઉલ્લેખ કરવાની જરૂરિયાત છે. આજકાલ ગ્રામીણ ખેડૂતો માટે યજ્ઞભાઈ ગૌવંશની સાથે સાથે ગૌવંશના આશીર્વાદ લેવામાં નંદી દેવની લાતો ખાઈ અને ખેડૂતો 24 કલાક રાત ઉજાગરા કરતા થઈ ગયા છે. તો આ પરિસ્થિતિને ગૌવંશની કેટેગરીમાં નંદી દેવને પણ ગૌવંશમાં રાખવામાં આવે, અને એને ગૌવંશને તો રાખીએ તો 900 રૂપિયા માની લ્યો કે સરકાર સબસિડી આપે, તો નંદી જે પાળ લેવે એને 9000 મહિને આપવા જોઈએ, કારણ કે ગાય રાખશે તો એને દૂધની પણ આવક આવશે. અને જે કે ભાઈ નંદીને અત્યારે શિવજીના મંદિર કરવું પડે એવું છે. જે કે ભાઈ તમે ગૌમાતાની, તમે ગૌવંશની વાત કરી, તો તેમાં એક બાબત એ પણ ઉમેરવા માંગીશ કે ગૌવંશના સંરક્ષણ માટે પણ 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે, ને આ એટલા માટે અત્યારે તો ફાળવણી કરવામાં આવી કે પશુપાલકોની આવક પણ અત્યારે તો બમણી કરવામાં આવે, અને સાથે સાથે બાયો સીએનજી પ્લાન્ટની પણ એક નવી પહેલ જોવા મળી રહી છે. આપ તેને પણ કરી તો જુઓ છો? તો બાયો સીએનજી ની વાતને હું સહમત આપું. નાગજી બાપાએ જે વાત કરી કે 4 મોડલ બનવા પડે, પણ બાયો સીએનજી પ્લાન્ટમાં પણ પ્રદૂષણ ઘટવાની જગ્યાએ વધી ના જાય એવા નોર્મ્સ પણ પાલન કરવા પડશે. બાકી પેલું જ યજ્ઞભાઈ એવો થશે કે બાયો સીએનજી કે એગ્રીકલ્ચર વેસ્ટને જ્યારે કમ્પોસ્ટ કરે અને એના લીધે જે પાર્ટિકલો હવામાં નાખશે અને એના લીધે પણ હવા પ્રદૂષિત ના થાય, એનો પણ ખ્યાલ એક રાખવો જરૂરી પડશે. નહીતર સારામાં સારી વસ્તુ તો જે આપણે વર્ષો પહેલા નાના સીએનજી પ્લાન્ટો હતા, મોટા જે પ્લાન્ટો હતા એના કરતા બાયોગેસ પ્લાન્ટો હતા, એવા બાયોગેસ નાના મિની બાયોગેસ પ્લાન્ટ બને અને સીએનજી પ્લાન્ટને એક જગ્યાએ બધી જગ્યાએથી કમ્પોઝ કરે. એ નાના પ્રોજેક્ટમાં જે સ્વરાજનો અભિયાન હતો એ લાવવાની જરૂરિયાત છે. મોટા સીએનજી પ્લાન્ટથી કોર્પોરેટ કંપનીઓ અને મોટા માથાઓ ફક્ત ખેડૂતોના નામનું બજેટ ખાઈ જશે. સાચા અને નાના ખેડૂતને આનો યજ્ઞભાઈ કોઈ લાભ નહીં મળી શકે. નાગજીભાઈ, પશુપાલનની સાથે સાથે પ્રાકૃતિક ખેતી ઉપર વધુ પડતો ભાર મૂકવામાં આવ્યો છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? હા, સરકાર છેલ્લા 2-4 વર્ષથી એમાં મહેનત કરી રહી છે, અને જે સીએનજી પ્લાન્ટની વાત ચાલે છે ને એની સાથે પ્રાકૃતિક ખેતી જોડાયેલ છે. હું તમને થોડુંક વિસ્તારથી સમજાવું. જે પશુપાલનમાં છાણ છે ને એ બાય પ્રોડક્ટ છે. હવે છાણને તમે બાયોગેસમાં નાખો એટલે એનું એરોબિક પ્રક્રિયા જે ચાલુ થાય અને એમાંથી ગેસ છૂટે. ગેસ નીકળી ગયા પછી જે સ્લરી વધે, એ સ્લરી અને એ સ્લરીમાં ફોસ્ફેટિક કલ્ચર ઉમેરવામાં આવે, અને એ કલ્ચર ઉમેરી અને દરેક ખેડૂતને પાછું આપવામાં આવે. એવી આ સીએનજી પ્લાન્ટમાં મેં વાંચ્યું એ મુજબ હું સમજુ છું ત્યાં સુધી આવી વ્યવસ્થા છે. એટલે એનો અર્થ એ થયો કે ગામડે જ ખાતરના કારખાના ચાલુ થાય. વાત તમે સમજો એક નથી કે ગામડે જે પશુપાલનની ગૌશાળાઓ છે અથવા ખાનગી પશુપાલકો છે એ પોતાનું છાણ બાયોગેસમાં નાખી અને એ સ્લરી પાછી એમાં કંપનીઓ સરકાર 5 રૂપિયા કિલો એ લઈ લેવા માંગે છે એવા મને સમાચાર છે. અને એમાં પાછી બાય પ્રોડક્ટ જે કઈ તત્વો, કુદરતી તત્વો ઉમેરવા જોઈએ, ફોસ્ફરસ, પોટાશ, નાઇટ્રોજન, એ ઉમેરી અને એક સેન્દ્રીય સ્વરૂપનું ખાતર ખેડૂતોને પાછો આપવા માંગે છે, જેથી રાસાયણિક ખાતરનો વ્યાપ ઓછો થાય.
આમ તો લાંબે ગાળે બે વસ્તુ છે. એક તો પ્રાકૃતિક ખેતીથી આ સરકારનો બીજો હેતુ એવો છે કે રાસાયણિક ખાતરો ઉપર જે લાખો અબજો ડોલર ને રૂપિયાની સબસિડી આપવી પડે છે, એ સબસિડીમાંથી બચવા માટેના બધા પ્લાન છે. એક અને બીજા નંબરે પ્રાકૃતિક છે તો ખેડૂતને કોઈ વાંધો નથી જો ઉત્પાદનમાં ઘટ ન આવતી હોય. બીજી વાત આ બજેટમાં એક મને ખૂચી એ કે જેમ જે કે વાત કરી કે ભાઈ પર્યાવરણ બદલી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ થી વરસાદનું પ્રમાણ બહુ વધી રહ્યું છે, અથવા પાક શિયાળામાં ગરમી પડે છે, ઉનાળામાં જે વરસાદ આવે છે, એવું બધું થતું હોય છે. તો એને માટે કાર્બન ક્રેડિટ નો મુદ્દો બહુ અગત્યનો હતો. કાર્બન ક્રેડિટ એટલે ખેડૂતો જે પાક વાવે અને જે કાર્બન નું શોષણ કરી અને ઓક્સિજન આપે છે દુનિયાને, એને માટેનો જો પૈસા ખેડૂતને મળતા થાય, વિશ્વ આખામાં એની વ્યવસ્થા છે. આપણે પણ શરૂઆત થઈ છે, પણ હજી અમને ખેડૂત આગેવાનોને ક્યારેય એમાં સામેલ કરવામાં આવ્યા નથી. અને એ વસ્તુ ખેડૂતો સુધી જો અમને પહોંચાડી શકીએ તો એવી અપેક્ષા હતી કે આ બજેટમાં કાર્બન ક્રેડિટ માટેનો આખો વ્યૂહ સરકાર તરફથી જાહેર કરવામાં આવશે, પણ એ બાબતે કશું થયેલું નથી. બિલકુલ. અને નાગજીભાઈ, એક છેલ્લો એક સવાલ કે જ્યારે આ આખી જે પરિસ્થિતિ સામે આવી છે, બજેટમાં ફાળવણી પણ કરી દેવામાં આવી, નાગજીભાઈ, પ્રાકૃતિક ખેતી હોય કે સિંચાઈ, એ તમામ બાબતો હોય, પણ હજુ પણ ખેડૂતોની આવક બમણી કરવાની ક્યાંક બાબત જોવા મળી નથી. હવે તેની ઉપર રાજ્ય સરકાર જલ્દીથી ફોકસ કરે એ પણ બહુ જરૂરી બની ગયું છે. તેને લઈને છેલ્લે શું કહેવા માંગશો આપ? સાહેબ, સેન્ટ્રલ ગવર્મેન્ટની એફપીઓની યોજના એ આ બાબતની જ યોજના છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. પૈસા આવે છે, બધું થાય છે. 2 લાખ કરોડની અત્યાર સુધીમાં 2024 થી 2026 2 લાખ કરોડની રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણની વાત હતી. દરેક એફપીઓ 10,000 એફપીઓ સ્થાપવાના હતા. મેં પોતે એનો સ્થાપના કરી છે વિસાવદરમાં સર. અને મારે પોતાને આના માટેના યુનિટો ઉભા કરવા માટે જમીનની મેં માગણી કરી છે. 2022માં એને પૈસા ભરી દીધા છે, છતાં સરકાર કે કલેક્ટર શ્રી કે સચિવ શ્રી સુધી હું ગયો છું. જો હું આટલું મહેનત કરતો અને જો ન કઈ થતું હોય તો સામાન્ય માણસોની દિશા હું થતી છે સમજાતું નથી. એટલે યોજનાઓ મોટી મોટી જાહેર કરવામાં આવે છે, પણ એના જે અમલીકરણ થવું જોઈએ, અમલીકરણ થતું જો ખરેખર એ બાબતે યોજના મુજબ અમલીકરણ થાય તો કદાચ આવક બમણી 100% કરી શકાય એવું મારું માનવું. અમલીકરણ એટલે લાગે છે કે આ 24,000 કરોડનું જે પેકેજ તો જાહેર કરવામાં આવ્યું, પણ એ છેવાડાના ખેડૂત સુધી પહોંચવું પણ જરૂરી છે. હા, એમાં બધામાં નથી પહોંચતી એવી વાત નથી. માની લો કે આ ગયા વખતે 10,000 કરોડ ખેડૂતના 44,000 રૂપિયા કે 22,000 રૂપિયા પર હેક્ટર મળ્યા છે. એમાં નથી મળ્યા એવું નથી કહેતો, પણ જે બધી બાબતે એનો જો વિશેષ બજેટ હોવો જોઈએ. તમે વિચાર કરો, 10,000 કરોડની ખાલી એક નુકસાનની રકમ હતી, હવે 24,000 માંથી 10,000 કરોડ કાઢી નાખો તમે. આ એવું જ છે. અને આવડી મોટી ખેતી જયારે 85 લાખ હેક્ટરમાં ગુજરાતમાં ખેતી થઈ રહી છે, ત્યારે બાકીના ગમે તે એકાદી નુકસાની આવવાની જ 8 મહિનામાં. તો 8 મહિના પછી શું થશે તમે સમજો છો મારી વાત? એમાંથી 10,000 15,000 કરોડ રિઝર્વ રાખ્યા, બાકીના 10,000 કરોડમાં આખા ગુજરાતનું કૃષિ સેક્ટર ચાલશે, એવું કહેવા માંગુ છું. જી બિલકુલ બિલકુલ. નાગજીભાઈ, જે પ્રમાણે આપણે કૃષિને પાકને લઈને તરાતો વાત કરવામાં આવી, ટેકાના ભાવને લઈને પણ તરાતો વાત કરવામાં આવી, પણ તેની સાથે બાબત એક જ યથાવત છે કે ખેડૂતો સુધી એ તમામ યોજનાઓ પહોંચવી એટલી જ જરૂરી છે. નાગજીભાઈ, આપનો પણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે કૃષિ બજેટને લઈને તરાતો વાત કરી રહ્યા હતા, ઘણી બધી જે ફાળવણીઓ તો કરવામાં આવી, પણ તેની સાથે કેટલું જલ્દીથી અત્યારે તો જે ઇમ્પ્લિમેન્ટેશન પણ જોવા મળશે તે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.